ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલા ભાદરોડા ચોકડી ઉપર ધારાસભ્યના ગ્રાન્ટમાંથી બનાવેલું એસટી બસ સ્ટેશન રાતોરાત કોઈ ઇસમો દ્વારા તોડી નાખવામાં આવ્યું છે। ત્યારે એ મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે કે જેણે તોડ્યું હોય તેની સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી। તો દહેગામ રખિયાલ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલું ભાદરોડા ચોકડી પાસે આવેલું એસટી બસ સ્ટેશન ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યું હતું। તેનું જતન કરવાને બદલે ભક્ષણ કરાયું છે, પરંતુ આ સરકારી બસ સ્ટેશન રાતોરાત કોણે તોડી નાખ્યું એ મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। તો સરકારી સંપત્તિને નુકસાન કરીને કોણ આ બસ સ્ટેશનનો કબજો લીધો હોય તેની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ। તો ગ્રામ પંચાયતની સરકારી મિલકતની આ રીતે રાતોરાત લાંબી દાઢી કરીને તોડી નાખવામાં આવે તે શું કેટલા અંશે વ્યાજબી છે? તો અત્યારે ચોમાસામાં ભારે વરસાદમાં મુસાફરો ક્યાં બેસે, મોટી સમસ્યા ઊભી થવા પામી છે। તો આ બસ સ્ટેશન જેને તોડ્યું હોય તેની સામે ગ્રામ પંચાયત, પોલીસ તંત્ર અને આ એસટી બસ સ્ટેશન જેના તાબામાં આવતા હોય એવા અધિકારીઓ કેમ ચૂપ બનીને બેસી ગયા છે? આમાં શું રહસ્ય છુપાયેલું છે એ લોકોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે। તો સરકારી મિલકતને રાતોરાત તોડી પાડીને જે તે પાર્ટીએ તોડી પાડ્યું હોય તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી સ્થાનિક લોકોની રજૂઆત થવા પામી છે। તો દહેગામ તાલુકાના રખિયાલ પંચાયત હદ વિસ્તારમાં આવેલું ભાદરોડા ચોકડી પાસે બનાવેલું એસટી બસ સ્ટેશન રાતોરાત કોણે તોડી પાડ્યું તેની સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। ત્યારે તારીખ 26 જૂન 2025 થી તારીખ 30 જૂન 2025 સુધીમાં આ બસ સ્ટેશન તોડવામાં આવ્યું હતું। તેની સામે રખિયાલ પોલીસ ચેકપોસ્ટ આવેલી છે। તો આ બસ સ્ટેશન તૂટ્યું ત્યારે રાત્રે કોની ડ્યુટી હતી એ મોટો સવાલ અને તાલુકાના ટીડીઓ, મામલતદાર, સરપંચ અને પોલીસ તંત્ર હાલમાં કેમ ચૂપ છે તે સમજાતું નથી। ત્યારે હવે બીજી માહિતી અધિકારીઓની પ્રસિદ્ધ કરવામાં આવશે। ગામ રખિયાલ આ બધું ભાદરોડા બસ સ્ટેન્ડ જે તોડી નાખવામાં આવ્યું એ બાબતે તમે શું કહેવા માંગો છો? ભાઈ હોજોરી તો કમ્પ્લીટ હતું, પણ રાતે ચમનું તૂટી એ ખબર નથી। કોણે તોડ્યું એ ખબર છે? એ જીસીબી વાળો આવ્યો હતો। અને જે આ જમીન માલિક કોણ છે? એ રાજુભાઈ વાલાભાઈ હા પટેલ। એટલે રાજુભાઈ વાલાભાઈ તો જાણતા જ હશે ને આ કોણે તોડાવી? આ તો જાણે જ ને। બરાબર, બીજું કંઈ કહેવું તમારે આ બાબતે? બસ આ સરકારી મિલકતનું નુકસાન થયું એ તમને ખ્યાલ આવે છે? હા, સરકારી નુકસાન થયું એને તો અમને ખબર આવી। હા, અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।